ગ્લોબલ માર્કેટ્સથી અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો આજે હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે થોડા ઘણા પોઝિટિવ સંકેતો ઓવરઓલ આપણને મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને જે કારોબાર જોવા મળ્યો હતો ખાસ કરીને થોડોક મિશ્ર હતો. નાસ્ડેક, S&P થોડોક તેજી સાથે બંધ થયા. ડાઉમાં ઉપલા સ્તરેથી એક દબાણ આપણને આવતું દેખાયું. જો કે ઓવરઓલ ગઈકાલે બજારમાં થોડુંક ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આપણને અમેરિકાના બજારમાં આવતું દેખાયું હતું. પરંતુ ખાસ વાત અહીંયાથી મહત્વની એ રહી કે ગઈકાલે ફરી પાછું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદનમાં ભારતનો ઉલ્લેખ હતો. એમણે કહ્યું કે વડાપ્રધાન મોદી સાથે વાત થઈ છે. એમણે કહ્યું છે કે રશિયા સાથે જે અમે ઓઇલ ખરીદી રહ્યા છીએ, એટલે ભારત જે રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું છે તેની એક ઝાટકે બંધ ના કરી શકે, એટલા માટે તેઓ તબક્કાવાર ધીરે ધીરે બંધ કરશે અને US પાસેથી એનર્જી ખરીદશે, એવા પ્રકારનું નિવેદન ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યું. એટલે હવે આ એક પોઝિટિવ સંકેત આપણી ટ્રેડ ડીલ આગળ વધે એના પણ એક આપણે લઈ શકીએ, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. જો કે મહત્વની વાત છે કે ગઈકાલે એક કોમર્સ સેક્રેટરીનું પણ એક નિવેદન આવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે અમે થોડાક અહીંયાથી ટ્રાન્ઝિશન આપણને રશિયાથી અમેરિકા તરફ થોડું ઘણું થતું જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનો છે. જોકે આ બધાની વચ્ચે ગઈકાલે ઘણી બધી બેંકોના પરિણામ ફરી પાછા આવતા દેખાયા, જેમાંથી મોર્ગન સ્ટેનલીના પરિણામો આવ્યા અને મોર્ગન સ્ટેનલીના જે પરિણામો હતા એ અનુમાન કરતાં સારા રહેતા જોવા મળ્યા. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીના સ્ટોરમાં લગભગ 5% આપણને ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ બેંક ઓફ અમેરિકાના પરિણામ આવ્યા, એ પણ અહીંયાથી આપણને અનુમાન કરતાં સારા રહેવા જોવા મળ્યા છે. બીજી તરફ AIને કારણે સોફિસ્ટિકેટેડ મશીનની માંગ વધી છે એવું ASMLનું કહેવું છે, એટલે એ બધા પર પણ એક ખાસ નજર રાખવાની. પરંતુ જોકે હજી પણ જે ચીન અને અમેરિકા વચ્ચે જે થોડોક તણાવ અત્યારે ફરી પાછો વધ્યો છે એને લઈને ગઈકાલે ફરી પાછા એક વખત નિવેદન આવતા દેખાયા. સ્કોટ બેસન્ટ કે જે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી છે, એમનું ગઈકાલે નિવેદન આવ્યું કે ચીન સાથે વાટાઘાટો પર કોઈપણ પ્રકારનું વલણ છે અમેરિકા નહીં બદલે, બજારની અસ્થિરતાને આધારે નિર્ણયો નહીં લેવાય. તો કે તેમણે એવું કહ્યું કે ટ્રમ્પ અહીંયાથી ઈચ્છી રહ્યા છે કે બજારની અંદર તેજી આવે. એકચ્યુઅલી ગઈકાલે થયું એવું કે વોલ સ્ટ્રીટ જનરલ દ્વારા એક આર્ટિકલ છાપવામાં આવ્યો અને એમણે એમાં વોલ સ્ટ્રીટ જનરલે એવો દાવો કર્યો કે ટ્રમ્પે ચીન સાથે વાટાઘાટો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જે પ્રકારે અમેરિકાની અંદર બજારોની અંદર આપણે 100%ના ટેરિફ લાગ્યા બાદ એક મોટો ઘટાડો જોયો હતો અને મંદીના ડરથી ટ્રમ્પ આ વાતચીત કરવા મજબૂર છે એવું પણ અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે. એટલે જે સ્કોટ બેસન્ટનું નિવેદન હતું એ વોલ સ્ટ્રીટ જર્નલના આ પરિપ્રેક્ષ્યની અંદર આપણે ખાસ કરીને જોવું જોઈએ. બીજી તરફ અહીંયાથી હવે ફેડ અધિકારીઓના પણ અમુક નિવેદનો આવતા દેખાયા. સ્ટીફન મિરાન છે એક અધિકારી, તેમણે કહ્યું ટેરિફની અનિશ્ચિતતાને કારણે અત્યારે કાપ જરૂરી છે એવું તેમનું કહેવું હતું. બીજી તરફ ક્રિસ્ટોફર વોલર ઘણા બોલકા ફેડ ગવર્નર છે, એમણે કહ્યું છે કે AIથી અર્થવ્યવસ્થાને આવનારા સમયની અંદર ફાયદો થશે, એટલે એના પર પણ એક નજર રાખવાની છે કે આ બધાની વચ્ચે હવે શું નવા કોઈ ફેડ ગવર્નર બનશે, ફેડ ચેરમેન બનશે, એ બધી વાતને લઈને સ્કોટ બેસન્ટનું જ એક નિવેદન આવ્યું. એમણે કહ્યું કે ડિસેમ્બરમાં આપણે ટ્રમ્પ ખાસ કરીને આ અંગેના વિકલ્પો વિચારશે અને નવા ફેડ અધ્યક્ષને લઈને વિકલ્પો તેઓ આપશે અને ત્યારે વિચારશે. એટલે અત્યારે એ વાતને પણ આપણે થોડીક અહીંયાથી ધ્યાનમાં રાખવી જોઈએ. જો કે આ બધાની વચ્ચે આજે તમે એશિયાના બજારો પર આવો, મોટે ભાગે એકાદ બે જગ્યા છોડીને દરેક જગ્યા તમને તેજી જોવા મળી રહી છે. એશિયાના બજારોની અંદર આજે નિક્કેઈ તમને એક પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યું છે. કોરિયા તાઇવાનમાં એક સારી તેજી છે. એક સ્ટ્રેટ ટાઇમ્સના બજારો એટલે સિંગાપોરના બજારોમાં થોડુંક દબાણ છે, પરંતુ શાંઘાઈ અને હેંગસેંગ પણ ગ્રીન ઝોનની અંદર જ છે. આ બધાની વચ્ચે આવો આજે આપણે ગિફ્ટ નિફ્ટી પર તો જુઓ ગઈકાલે આપણે એક સારો એવો ઉછાળો જોયો તો 24,300ની ઉપર આપણે 25,300ની ઉપર બંધ થયા. 25,424 ફ્યુચર્સ પર ક્લોઝિંગ હતું અને 25,470 ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે એક વખત આજે ફરી પાછા આપણે ઉછાળા સાથે શરૂઆત કરીએ એવા તો પૂરેપૂરા સંકેતો ચાંદની આપણને અત્યારે મળી રહ્યા છે. જી, આ સંકેતો તો બનતા જોઈ રહ્યા છીએ. નીરજ, જોડાયેલા રહેજો.